વિદ્યાર્થી મિત્રો, આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલ પર હું ભરત પટેલ હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 તત્વજ્ઞાન વિષયની અંદર મોસ્ટ આઈએમપી પ્રશ્નો બોર્ડ પરીક્ષા 2024 માટે આપવાના છે. એટલે કે સેક્શન ડી અને સેક્શન ઈ ના મોટા પ્રશ્નો તમને 3 ગુણના અને 5 ગુણના આપવાના છે. આ પરફેક્ટ પ્રશ્નો 5 વર્ષના બોર્ડના પ્રશ્નપત્રનું એનાલિસિસ કરી અને પછી તૈયાર કરેલા છે. તો આ પ્રશ્નોને તમારે પહેલી પ્રાયોરિટી આપવાની છે, બરાબર ને? અને બીજા વિષયના પણ આઈએમપી પ્રશ્નો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે. એ વિડીયો તમે ન જોયો હોય તો જોઈ નાખો અને બાકીના વિષયો પણ તમને ટૂંક સમયની અંદર મળવા લાગશે. અને સાથે સાથે ટૂંક સમયની અંદર આપણે લાઈવ ઓનલાઈન એમસીક્યુ અને હેતુલક્ષી પ્રશ્નો માટેના વિડીયો અપલોડ કરવામાં આવશે અથવા તો લાઈવ સેશન રાખવામાં આવશે. તો એની પણ તમારે લાભ મેળવવો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખો. હવે આપણે જોઈએ છીએ કે સેક્શન ડી, તો સેક્શન ડી ની અંદર તમારે 3 ગુણના પ્રશ્નો પૂછાશે અને 30 ગુણનું સેક્શન ડી છે. એટલે કે 14 પ્રશ્નો આપેલા હશે, એમાંથી કોઈ પણ 10 પ્રશ્નો તમારે લખવાના છે. હવે આપણે ચેપ્ટરની વાત કરીએ કે સેક્શન ડી 3 ગુણ માટે કયા કયા ચેપ્ટર છે. તો ચેપ્ટર 1, 2, 3, 4, 5, પછી 8, 9 અને 10 આટલા ચેપ્ટરમાંથી તમારે 3 ગુણના પ્રશ્નો પૂછાવાના છે. એની અંદર ચેપ્ટર 1 અને 2 એમાંથી એક પૂછાશે અને બાકીના ચેપ્ટર 3, 4, 5, 8, 9, 10 આમાંથી 2 પ્રશ્નો તમારે પૂછાવાના છે. તો આવી રીતે તમારે તૈયારી કરવાની થશે. હવે આપણે જોઈએ તો કે જે 45મો પ્રશ્ન છે એની અંદર તમને 3 પ્રશ્નો હું આઈએમપી આપું છું. તો 45મો પ્રશ્ન કેવો પૂછાશે કે સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરી નીચે આપેલા વિધાનો માટેના રૂપોનું પ્રત્યેક રૂપ, એની અંદર તદેવાર્થક, સ્વવ્યાખ્યાતી અને પરાયત એ 3માંથી કયા પ્રકારનું છે નક્કી કરવાનું પૂછાય છે. અને આની અંદર તમારે આવી રીતે આપેલા હશે કે પી શરતી ક્યુ વિકલ્પન, પી સમુચ્ચય નિષેધ ક્યુ. એના પછી બીજું છે પી વિકલ્પન, પી શરતી નિષેધ ક્યુ. એના પછી છે પી શરતી ક્યુ સમુચ્ચય નિષેધ પી શરતી ક્યુ. તો આવી રીતે 3 આપેલા હશે. એમાંથી તમારે આનું સ્વવ્યાખ્યાતી, તદેવાર્થક કે પરાયત રૂપ છે તમારે સત્યતા કોષ્ટકની રીતનો ઉપયોગ કરી અને નક્કી કરવાનું છે. એવી રીતે બીજા જોઈએ તો આ તમારા ચોપડીની અંદર જે પહેલા ચેપ્ટરમાં આપેલા છે એમાંથી તમારે પૂછાવાના છે, બરાબર? વિકલ્પનું છે, સમુચ્ચયનું છે, શરતીનું છે, દ્વિશરતીનું છે, નિષેધનું છે. આવા તમારે જે છે એ ખાસ તમારે તૈયાર કરી દેવાના. તો આની અંદર આ 3 મોસ્ટ આઈએમપી મને લાગે છે અને આ 3 વારંવાર બોર્ડની પરીક્ષાની અંદર પૂછાય છે. તો આ ધ્યાનમાં રાખીને તમારે તૈયાર કરવાના છે. એના પછી 46મો પ્રશ્ન જોઈએ તો એની અંદર શું છે તો કે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી નીચેની દલીલોનું પ્રામાણ્ય નક્કી કરો. તો એની અંદર દલીલો આપેલી હશે, એનું તમારે સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતનો ઉપયોગ કરી અને દલીલનું પ્રામાણ્ય નક્કી કરવાનું છે. તો એની અંદર પહેલું છે પી વિકલ્પન ક્યુ, તેથી નિષેધ પી સમુચ્ચય નિષેધ ક્યુ. એના પછી બીજું છે કે પી શરતી કૌંસમાં ક્યુ શરતી આર, તેથી નિષેધ ક્યુ, તેથી ક્યુ શરતી નિષેધ પી. એના પછી ત્રીજું છે તો કે નિષેધ એ વિકલ્પન નિષેધ બી અને નિષેધ એ તેથી નિષેધ બી. એના પછી ચોથું જોઈએ તો એ શરતી બી, બી તેથી એ. તો આ રીતે તમને 4 આપેલા છે, એ ખાસ તૈયાર કરી નાખજો પહેલા. એના પછી 47મા પ્રશ્નની અંદર જોઈએ તો એની અંદર શું પૂછાશે તો કે નીચેની દલીલનું પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને આપણે સિદ્ધ કરવાનું છે. એટલે કે દલીલો પ્રમાણભૂત છે એમ રૂપલક્ષી સાબિતી રચીને તમારે સિદ્ધ કરવાનું છે. એની અંદર જોઈએ પહેલું તો એ શરતી બી, એ વિકલ્પન બી વિકલ્પન ડી, નિષેધ ડી તેથી એ નિષેધ નિષેધ એ સમુચ્ચય નિષેધ ડી. એના પછી બીજું છે તો કે જી શરતી એચ કૌંસમાં એ વિકલ્પન બી શરતી ડી, ડી શરતી મોટા કૌંસની અંદર એસ સમુચ્ચય ટી અને શરતી પી. તો આવી રીતે તમારા દાખલા પૂછાવાના છે. તો આ મેં તમને 3 દાખલા તમને આપ્યા છે, એ તમારે ખાસ ધ્યાનમાં રાખીને તૈયાર કરી દેવાના છે. દાખલા તમને આવડી જાય એટલે બધા દાખલા કોઈ પણ પૂછે તમને ઇઝીલી આવડી જશે. એના પછી આગળ છે તો એ પણ એવી રીતે દાખલા 2 દાખલા પૂછાવાના છે, બરાબર ને? તો આ દાખલા તો ખાસ તમારે તૈયાર કરી દેવાના છે ને એકદમ ઈઝી છે. આવડી જાય ને આવડી જાય, ના આવડે એના માટે થોડું મુશ્કેલ છે. એના પછી આપણે જોઈએ તો 49મો પ્રશ્ન છે. તેની અંદર કેવું છે તો કે નીચેના સંવિધાનના આકૃતિ અને ભેદ તમારે જણાવવાના છે. તો જે પ્રથમ આકૃતિ, બીજી આકૃતિ, ત્રીજી આકૃતિ છે, ચોથી આકૃતિ એ રીતે છે કે સર્વ વકીલો વાચાળ છે. આમાં હા હ ન કઈ આકૃતિ આવે એ તમારે આકૃતિ ઓળખતા તમને આવડવી જોઈએ. એ મધ્યમ પદના આધારે આકૃતિ બનતી હોય છે, બરાબર? તો કે અહીં પહેલું છે સર્વ વકીલો વાચાળ છે, કેટલાક વકીલો વિદ્વાનો છે, તેથી કેટલાક વિદ્વાનો વાચાળ છે. અહીંયા તમારે મધ્યપદ તમે ઓળખી અને આકૃતિ ઓળખી શકો તો ઇઝીલી તમને આકૃતિ ભેદ એનો ભેદ કયો છે, હા હ ન છે કે કયો છે તમને ઇઝીલી આવડી જશે, બરાબર? તો આવા પણ તમારે 2 પૂછાવાના છે.
એક બીજું છે સર્વ વિધાનો માહિતી પ્રદાત્મક છે, તો કોઈ પણ વાક્ય માહિતી પ્રદાત્મક નથી, તેથી કોઈ પણ વાક્ય વિધાન નથી. એના પછી ત્રીજું મેં આપ્યું છે તો કે સર્વ મજૂર નેતાઓ સમાજવાદી છે, કોઈ પણ પૈસાદાર સમાજવાદી નથી, તેથી કોઈ પણ પૈસાદાર મજૂર નેતા નથી. એના પછી સર્વ બાળકો રમતિયાળ છે, ટીનું બાળક છે, તેથી ટીનું રમતિયાળ છે. કોઈ પણ વિદ્યાર્થી આળસુ નથી, વરુણ વિદ્યાર્થી છે, તેથી વરુણ આળસુ નથી. એના પછી ત્રીજું છે કે સર્વ તરવૈયા સાહસિક છે, કેટલાક યુવાનો સાહસિક નથી, તેથી કેટલાક યુવાનો તરવૈયા નથી. એના પછી 51 ની અંદર જોઈએ તો 3 પ્રશ્નો મોસ્ટ આઈએમપી કયા કયા છે. પહેલું છે વ્યતિરેક રીતિમાં કઈ 3 બાબતો જરૂરી છે. બીજું છે વ્યાપ્તિકરણ એટલે શું, અને ત્રીજું જેએસ મિલે આપેલી કારણની વ્યાખ્યા જણાવો. તો 51 નંબરના પ્રશ્નમાં ખાસ 3 પ્રશ્નો તૈયાર કરજો. એના પછી જોઈએ તો 52મા પ્રશ્નની અંદર પણ 3 પ્રશ્નો મેં તમને આઈએમપી આપ્યા છે, જેની અંદર પહેલું છે વ્યતિરેક રીતિનું સૂત્ર લખો, બીજું અનિવાર્ય અને પર્યાપ્ત શરત વચ્ચે શું સંબંધ છે, અને ત્રીજું છે વ્યાપ્તિકરણમાં બૌદ્ધિક સાહસ કોને કહેવાય છે. પછી 53મા પ્રશ્નની અંદર જોઈએ તો પહેલું છે જગતના તમામ ધર્મોનો સુવર્ણ નિયમ શું છે, બીજું છે ધર્મના અભ્યાસ દ્વારા માનવી કયા આદર્શોને સિદ્ધ કરી શકે છે, અને ત્રીજું છે મનુષ્યો અને પ્રાણીઓમાં કઈ બાબતોમાં સામ્યતા જોવા મળે છે. એના પછી 54 નંબરનો જે પ્રશ્ન છે એની અંદર 3 પ્રશ્નો જોઈએ તો પહેલું છે રિલિજન શબ્દ કયા બે લેટિન શબ્દનો બનેલો છે, બીજું વૈરાગ્યનો અર્થ જણાવો, ત્રીજું ધર્મ દ્વારા કયા ક્ષેત્રમાં માનવીય સંબંધો સ્થાપી શકાય છે. એના પછી 55 પ્રશ્નની અંદર 3 મોસ્ટ આઈએમપી જોઈએ તો પહેલું છે ભારતમાં ઉદ્ભવ પામેલા ધર્મો કેટલા છે અને કયા કયા જણાવવાના છે, કર્મનો નિયમનો અર્થ જણાવવાનું છે, અને સ્વામી વિવેકાનંદના ધર્મ અંગેના વિચારો જણાવો. એના પછી 56ના પ્રશ્નો છે એની અંદર જોઈએ તો 2 મોસ્ટ આઈએમપી આપે છે કે જગતના તમામ ધર્મોમાં કયા નિયમને સુવર્ણ નિયમ તરીકે ઓળખવામાં આવે છે, બીજું છે ટાળવા યોગ્ય દુર્ગુણો જણાવો, અથવા તો સદગુણો પણ તમે તૈયાર કરી દેજો. 57મો પ્રશ્ન જે છે એની અંદર પહેલું છે ચિત્તની મૂળ અવસ્થા એટલે શું, બીજું મહર્ષિ પતંજલિ યુગ સૂત્રમાં કયા માર્ગ નિર્દેશે છે, અને ત્રીજું છે વ્યક્તિનો પૂર્ણ વિકાસ થવાથી તેનું જીવન કેવું બને છે. 58મો પ્રશ્ન છે એની અંદર 3 જોઈએ તો પહેલું છે પતંજલિ યોગ સૂત્રના 4 વિભાગોના નામ જણાવો, બીજું છે અષ્ટાંગ યોગના 8 અંગો કયા કયા છે, અને ત્રીજું છે યોગ ભારતને વિશ્વને આપેલું અમૂલ્ય નજરાણું શા માટે છે. હવે સેક્શન ઈ ની વાત કરીએ તો સેક્શન ઈ ની અંદર તમે જો તો તમારે 4 પ્રશ્નો લખવાના છે, 6 આપેલા હશે અને પ્રત્યેકના 5 ગુણ છે. તો એના માટે ચેપ્ટર જોઈએ તો પહેલું, બીજું, પાંચમું, છઠ્ઠું અને 9મું. એની અંદર અમુક ચેપ્ટરમાંથી 2 પૂછાય છે અને અમુક ચેપ્ટરમાંથી એક પ્રશ્ન પૂછાય છે. તો હવે 59 નંબરનો જે પ્રશ્ન છે એના 3 આઈએમપી જોઈએ તો પેલું છે સત્યતા કોષ્ટકની મદદથી શરતીનું તાર્કિક સ્વરૂપ સમજાવો અને દ્વિશરતીનું વિધાનનું લક્ષણ આપો. અથવા તો વિકલ્પનું પૂછી શકે છે, અથવા તો સમુચ્ચયનું પૂછી શકે છે, નિષેધનું પણ પૂછી શકે છે, અને દ્વિશરતીનું પણ પૂછી શકે છે. એટલે 5 તમારે તૈયાર કરવાના. એકદમ ઈઝી છે. આનો વિડીયો આપણી ચેનલ ઉપર અવેલેબલ છે, ઘણા બધા વિદ્યાર્થીઓ જોયો છે, તમે પણ ન જોયો હોય તો જોઈ નાખજો, બરાબર. એના પછી 60મો પ્રશ્ન છે એની અંદર પહેલું જોઈએ તો વિધાન માટેના રૂપનો પ્રકાર નક્કી કરવા માટેની સત્યતા કોષ્ટકની પ્રત્યક્ષ રીતની સમજૂતી આપો, બીજું છે વિધાન માટેના તદેવાથક રૂપની સમજૂતી આપો, અને ત્રીજું છે વિધાનપરક અચલ અને વિધાનપરક પરિવર્તન વચ્ચેનો તફાવત જણાવો. એના પછી 61મો પ્રશ્ન છે એની અંદર જોઈએ તો પહેલું છે નીચેની દલીલ માટેના કયા રૂપ માળખાના સ્થાનાપતિ નિદર્શનો છે તે જણાવવાના છે. તો અહીંયા દલીલ આપેલી છે અને એના માટે કયા રૂપ માળખાના સ્થાનાપતિ નિદર્શનો છે એ તમારે જણાવવાના છે. તો આવી રીતે દલીલો આપેલી હશે અને આવી રીતે એક દાખ પૂછેલી હશે દલીલ, એમ જ તમારે બનાવવાનું છે, બરાબર. દલીલો જોઈએ તો અહીંયા પેલું છે જો શાળામાં વેકેશન પડે છે તો કાવ્ય નાટક જોવા જાય છે, શાળામાં વેકેશન પડતું નથી તેથી કાવ્ય નાટક જોવા જતી નથી. તો આવી રીતે બીજું છે જો પ્રદૂષણ ઘટશે નહીં તો ગરમીનો પ્રકોપ વધશે અને લોકો ત્રાહિમામ પોકારશે, પ્રદૂષણ ઘટશે નહીં તેથી ગરમીનો પ્રકોપ વધશે અને લોકો ત્રાહિમામ પોકારશે. બીજું છે જો કલાપી કવિ છે તો કલાપી કલ્પનાશીલ છે, કલાપી કવિ છે તેથી કલાપી કલ્પનાશીલ છે. એના પછી 62ની અંદર જોઈએ તો પહેલું છે અન્વય વ્યતિરેક રીતિની સમજૂતી આપો, બીજું છે અનિવાર્ય શરત અને પર્યાપ્ત શરત અંગેની સમીક્ષાત્મક રજૂઆત કરો, ત્રીજું છે વૈજ્ઞાનિક વ્યાપ્તિની વિગતે સ્પષ્ટતા કરો. એના પછી 63ની અંદર જોઈએ તો પહેલું છે વ્યાપ્તિના પ્રકારો આકૃતિ દોરી સમજાવો, બીજું છે પંચાવય અનુમાનના અને નિરુપાધિક સંવિધાનના ઘટકરૂપ વિધાનોની સદષ્ટાંત સમજૂતી આપો, ત્રીજું છે પંચાવય અનુમાનના પ્રત્યેક વિધાનની અગત્યતા સમજાવો. એના પછી 64 નંબરની અંદર જોઈએ તો 4 મોટા આઈએમપી પ્રશ્નો છે. પહેલું છે માનવીને માનવ બનાવનારું તત્વ ધર્મ છે સમજાવો, બીજું જગતના વિદ્યમાન ધર્મોની માહિતી સંક્ષિપ્તમાં લખો, અને ત્રીજું છે સુવર્ણ નિયમને લગતા એસજી ચેમ્પિયને પસંદ કરેલા વાક્યમાંથી કોઈ પણ 5 ની ધર્મોના સંદર્ભમાં સમજૂતી આપો, અને છેલ્લું છે જગતના વિદ્યમાન ધર્મો અને તેમના ધર્મગ્રંથોના નામ જણાવો. તો આટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો તમારે ખાસ તૈયાર કરી દેવાના છે વિદ્યાર્થી મિત્રો. ફરી મળીશું નવા વિડીયો સાથે. જય હિન્દ, જય ભારત.